મોરબીના 75 રોડ પર અકસ્માતમાં ટ્રક નીચે મહિલા કચડાઈ જવાનો મામલો. મોરબી આજ નાયબ પોલીસ અધિક્ષક પીએ ઝાલા સાહેબ પત્રકાર પરિષદ યોજી જેમાં માહિતી આપતા જણાવ્યું. માહિતી અનુસાર ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ મોરબીના 75 રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પબુબેન રમણીકભાઈ ડાભી દળનું દળાવવા માટે ઘંટીએ ગયા, જ્યાંથી પરત ફરતી વેળાએ તેમને કાળ ભરખી ગયો. મહિલાએ ઘરે આવતી વખતે ટ્રક ચાલકને અડફેટે લેતા ટ્રકે હેઠળ કચડાઈ જતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ત્યારે બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો. બીજી તરફ અકસ્માતના બનાવમાં પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા ઝીણવટભરી તપાસ હાથ ધરતા પંખુબેનના પડોશમાં રહેતા આરોપી અમૃતલાલ કેશવજી ચૌહાણ ઉંમર વર્ષ 63 ને 2 મહિના અગાઉ માથાકૂટ હોય દિવાલ બનાવવા બાબતે ઝઘડો થતા બનાવના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણને એક જ દીવાને મકાન આવેલ હોય જે મકાનની દિવાલ ચણતર કામ 3 વર્ષ પહેલા કરાવેલ તે વખતે પેરાપીટના ચણતર કામમાં તમારી દિવાલ બાજુ વધારે સિમેન્ટ વાપરેલ છે, જેના કારણે ફરિયાદી તથા આરોપીને પાણી ઢોળવા બાબતે માથાકૂટ થયેલ હોય. અવારનવાર સામાન્ય બોલાચાલી થતી જેથી આ કામના આરોપી આજથી 2 મહિના પહેલા પોતાના ઘરનું મકાન ભાડે આપી અન્ય જગ્યાએ રહેવા જતા રહેલા ત્યારબાદ મોકા લાભ લઈ આ કામના ફરિયાદીના પત્ની ચાલીને જતા હોય તેમને અડફેટે લઈ પાડી દઈ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી પોતાના હવાલાવાળો ટ્રક ચલાવી આવી ફરીને પત્નીને ટક્કર મારી પાડી દઈ માથાના પાછળના ભાગે ગંભીર ઈજા કરી મોત નિપજાવી આરોપી નાસી ગયેલ. તપાસ દરમિયાન બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ દરમિયાન ટ્રક ડ્રાઈવર અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ જાતે લુહાર રહે 75 રોડ રાધાકૃષ્ણ સોસાયટી મોરબી વાળો હોવાનું ખુલતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. હાલમાં સિટી એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી મોકાનો લાભ ઉઠાવી મહિલાને કચડી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી. ગઈ તારીખ 31/1/2024ના રોજ સાંજના 18:10 વાગે મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટે ખાતે ફરિયાદી રમણીકભાઈ ડાભી નાઓએ પોસ્ટે આવી આઈપીસી કલમ 304 મુજબની ફરિયાદ જાહેર કરી હતી. જે કામે હકીકત એવી છે કે ફરિયાદીશ્રીના પત્ની દળનું દળાવવા માટે નીકળેલ હતા તેમને એક ટ્રક નંબર GJ1X3888 નાઓએ પૂર ઝડપે બેફિકરાથી ચલાવી તેમના અડફેટે લઈ અને તેમનું મરણ નિપજાવેલ હોવાની વિગતવાર ફરિયાદ જાહેર કરેલ હતી. જે ગુનાની તપાસના કામે સીસીટીવી ફૂટેજના આધારે જોતા જે આ ટ્રક ચાલક છે તે ઈરાદાપૂર્વક આ કામના આરોપી ઉપર ટ્રક ચલાવતા હોવાનું જણાઈ આવેલ હોય, જેના આધારે આ કામના આરોપીની તપાસ કરતાં આ કામના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ નાઓ હોવાનું ખુલવા પામેલ હતું. જેઓને પોસ્ટે લાવી પૂછપરછ કરતાં આ કામના આરોપી અગાઉ આ કામના ફરિયાદીશ્રીના ઘરની બાજુમાં રહેતા હતા, જેના કારણે ફરિયાદીશ્રી તથા આરોપીના બંનેના ઘરના પક્ષકારો વચ્ચે નાના મોટા ઝઘડા મંદુક ચાલતા હતા, જેમ કે પાણી ઢોળવા બાબતે, કચરો નાખવા બાબતે, ચણતર બાબતે નાના મોટા ઝઘડો બોલાચાલી થયેલ હતા. તેમજ આ કામના આરોપીના ઘરમાં તેમના પત્નીને કેન્સર જેવી બીમારી હોય, તેમની છોકરી 4 વર્ષથી રીસામણે હોય, તેમજ નાના મોટા કજુ કંકાસ ચાલતા હોય, આર્થિક સંકળામણ ચાલતી હોય, જેના કારણે તેઓને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય. તેઓએ અંધશ્રદ્ધાના કારણે તેઓને કોઈએ એવું મનમાં ઠસાવેલ કે તમારી આજુબાજુમાં કોઈ તમારા ઉપર મેલી વિદ્યા કરેલ છે, જેના કારણે તમને આવું થયેલ છે. જેથી તેઓ પોતે આ જે જૂના ગાયત્રીનગરમાં રહેતા તે મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલ હતા. તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકળામણની પરિસ્થિતિ ચાલુ પામેલ હતી. જેથી તેઓને લાગેલ કે આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની તેમના ઉપર મેલી વિદ્યા કરી રહેલ છે, જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાળી જગ્યા છે ત્યાં એક જગ્યાએ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી લીધેલ અને તેમને મરણ નિપજાવેલ હતું. જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આ કામે 302નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો ગ્રાહ્ય રાખેલ છે. તેમજ આ કામના આરોપીને અટક કરી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલ છે, જેઓ હાલ જેલ હવાલે છે.